નમસ્તે. બંધારણને ઉજવવાનો દિવસ આવી રહ્યો છે. બંધારણ દિવસ આવી રહ્યો છે. કેવી રીતે ઉજવીશું? તો બંધારણની વાતો કરીને. આજે જ સ્પીપાના મહેસાણા સેન્ટરના મારા વિદ્યાર્થીઓને હું કહી રહ્યો હતો કે 26 નવેમ્બરના દિવસે રસ્તે જતા લોકોને ઊભા રાખીને એમને પકડીને કહો કે બંધારણ વાંચે. બંધારણ એમને શું આપ્યું છે જાણે કે બંધારણ ન હોત તો કેવું હોત. બંધારણને ઉજવો. એક એવો દિવસ કે જ્યારે બંધારણનું સ્મરણ કરીએ, એને પ્રસરાવીએ. બંધારણનો ફક્ત લેટર ન વાંચીએ, એનો સ્પિરિટ જાણીએ. ફક્ત એની જોગવાઈઓને ન જાણીએ, એ જોગવાઈઓ પાછળના વિચારોને સમજીએ. એક ખાસ વાત કહું તમને. ભારત સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું એ પહેલાંથી આપણી સંવિધાન કરિયર એકેડેમી 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવતી આવી છે. આપણે સરકાર પહેલાંની શરૂઆત કરી દીધી હતી. ઓનલાઈન પ્લેટફોર્મ પર આવ્યા પછી આ દિવસની ઉજવણી કરવાની અમે એક નવી રીત શોધી કાઢી. લોકો સુધી બંધારણને પહોંચાડવા આપણા બંધારણના ઓનલાઈન કોર્સીસને આ દિવસે આપણે ફ્રી મૂકી દેતા હોઈએ છીએ કે જેથી બંધારણને જાણવા ઈચ્છતી કોઈ પણ વ્યક્તિ જરૂરી જાણકારી મેળવી શકે. આ વખતે પણ એ કરીશું. આપણી મોબાઈલ એપ્લિકેશનના 2 કોર્સીસ 26 નવેમ્બરે સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આપ નિઃશુલ્ક જોઈ શકશો. આ કોર્સીસ છે બંધારણનો અવાજ ઓડિયો બુક અને ભારતનું બંધારણ પોલીસ ભરતી સ્પેશિયલ 6 મહિના. ઓડિયો બુકમાં મારા અવાજમાં બંધારણ વિશે આપ સાંભળી શકશો અને બીજા કોર્સમાં વિડીયો લેક્ચર્સ આપ જોઈ શકશો. આ એક નાનકડી કોશિશ છે બંધારણની વાત સંભળાવવાની. ઉપરાંતને બંધારણના અલગ કોર્સીસ પર મોટી ડિસ્કાઉન્ટ ઓફર પણ રહેશે. બંધારણનું શિક્ષણ ઓછામાં ઓછી કિંમતે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવીશું. હેપી કોન્સ્ટિટ્યુશન ડે ઇન એડવાન્સ.